આજનો આપણો ટોપિક છે ગોસના નિયમનો બીજો ઉપયોગ. ગોસના નિયમનો બીજો ઉપયોગ છે સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ક્ષેત્ર શોધવા માટે. તો અહીંયા જે આકૃતિ છે એને ધ્યાનમાં લઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અનંત સમતલ એ આપેલી એક્સ અક્ષની દિશાને લંબ દિશામાં લીધેલું છે. આ અનંત સમતલ છે અહીંયા આ બ્લુ રંગનું જે સમતલ બતાવ્યું છે એ છે. આ બ્લુ રંગના સમતલની અંદર ધારો કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા જેટલી, કારણ કે સમતલ હોય તો એને હંમેશા પૃષ્ઠ ઘનતા હોય. પૃષ્ઠ ઘનતાને સિગ્માથી દર્શાવશું. આ સમતલ ઉપર વિદ્યુતભાર હશે. વિદ્યુતભાર આપણે ધારી લઈએ કે ધારો કે આ સમતલ ઉપર ધન વિદ્યુતભાર છે, તો એ ધન વિદ્યુતભાર છે એને આપણે બતાવી શકીએ. તો આખે આખું સમતલ આ રીતે વિદ્યુત ભારિત કરેલું છે, ધારો કે ધન વિદ્યુત ભારિત કરેલું. પછી તો કે આપણે એક ગોસિયન સપાટીની જરૂર પડશે. તો ધારો કે આપણે એક એવી ગોસિયન સપાટી પસંદ કરીએ કે જેના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું હોય અને આ ગોસિયન સપાટી શું હોય તો કે સમમિત રીતે એક અક્ષ ઉપર રહેલો એક લંબઘન હોય એવી એક સપાટી લઈએ. તો આ જે લંબઘન બતાવ્યો છે આપણને વ્હાઇટ કલરની અંદર, આ લંબઘન હજી પાછળ તરફ પણ છે, એટલે માઇનસ એક્સ અક્ષની દિશામાં પણ છે. આ લંબઘન છે એ આપણી ગોસિયન સપાટી છે. આ ગોસિયન સપાટી ઉપર ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે તો કે ક્ષેત્ર છે એ એક્સ અક્ષ ઉપર છે. ક્ષેત્રની દિશાઓ પણ અહીંયા આકૃતિમાં બતાવેલી છે, જે ઈથી દર્શાવેલું છે. એક ક્ષેત્ર છે. એમાં બે સપાટીઓ, સપાટી 1 અને સપાટી 2, આ બે સપાટીઓ પાસે ફક્ત આપણને વિદ્યુત ફ્લક્સ મળશે. શું કામ? કારણ કે બીજી જે સપાટીઓ છે એ બીજી સપાટીઓ પાસે સપાટીનો સદિશ અને ક્ષેત્ર એટલે કે વિદ્યુત ક્ષેત્ર એની વચ્ચેનો ખૂણો હશે 90 ડિગ્રી. અને 90 ડિગ્રી ખૂણો હશે જ્યારે આપણે ફ્લક્સ શોધશું ત્યારે એમાં આવશે કોસ થીટા. કોસ થીટામાં કોસ 90 ડિગ્રી લેશું તો એનો જવાબ આવશે 0. એટલા માટે અહીંયા ફક્ત સપાટી 1 અને સપાટી 2 એટલે આજુબાજુની બે સપાટીઓ એને લીધે જ આપણને ફ્લક્સ મળશે. એક સપાટી 1 એ સપાટી 1 છે એની દિશા કઈ બાજુ છે? માઇનસ એક્સ અક્ષની દિશામાં. અને સપાટી 2 એની દિશા આપણને દેખાય છે બુકની અંદર એવી રીતે પ્લસ એક્સ અક્ષની દિશામાં છે. તો આવી બે સપાટીઓ છે એને ધ્યાનમાં લઈએ. તો આ સપાટીઓમાંથી જે ફ્લક્સ પસાર થાય એનું મૂલ્ય કેટલું હશે એ તમને બુકમાં આપ્યું છે કે આ બંને સપાટીઓમાંથી પસાર થતા ફ્લક્સનું મૂલ્ય હશે E.Δs. અને આ મૂલ્ય એ બંને સપાટીમાંથી સમાન હશે, કારણ કે સપાટીઓના ક્ષેત્રફળ સમાન છે. જો ખાલી મૂલ્ય લેશું તો મૂલ્ય સમાન હશે, પરંતુ સપાટી 1 છે એ કઈ દિશામાં છે? માઇનસ એક્સ અક્ષની દિશામાં. એટલા માટે જો એની સદિશ સાથે કિંમત જોશું તો એનો જવાબ આવશે માઇનસ E.Δs. અને સપાટી 2 માટે જ્યારે આપણે શોધશું ત્યારે જવાબ આવશે પ્લસ E.Δs. પરંતુ આપણે ફક્ત મૂલ્ય લેવાના છે. જો મૂલ્ય લેવાના હોય તો પછી બંનેનો જવાબ છે એ સમાન છે, E.Δs. તેથી સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? તો કે સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ phi is equal to E.Δs વત્તા બીજી સપાટી માટે E.Δs એટલે કે 2
E ડોટ ડેલ્ટા એસ. પણ અહીં ડેલ્ટા એસ શું છે? ડેલ્ટા એસ છે એ સપાટીનું ક્ષેત્રફળ છે. સપાટીના ક્ષેત્રફળને આપણે કેનાથી દર્શાવ્યું છે? કેપિટલ એથી, એટલે ડેલ્ટા એસની જગ્યાએ આપણે મૂકી દઈએ કેપિટલ એ. તો આપણને મળી ગયું કુલ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 2EA. બીજી ગણતરી આપણે કઈ કરવાની થશે? આગળની જે થિયરી હતી એમાં પણ એવી જ રીતે ગણતરીઓ કરી હતી. પહેલાં ફ્લક્સ શોધ્યું હતું, કુલ ફ્લક્સ, અને પછી સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર શોધવાનો થશે. તો એની માટે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે એનું સૂત્ર છે, એને ધ્યાનમાં લઈ લે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાનું સૂત્ર કેવું હતું? તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q/A, એટલે કે વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. તેથી સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ગુણ્યા A. એટલે હવે જ્યારે વિદ્યુત ભાર આવશે ત્યારે આપણે શું લેશું? સિગ્મા ગુણ્યા A. તો નેક્સ્ટ સ્ટેપ, ગોસના નિયમ મુજબ શું થશે? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ Qના છેદમાં એપ્સાઇલોન 0. પણ ફાઈની કિંમત કેટલી છે? 2EA. એના બરાબર Qની કિંમત હમણાં જ આપણે શોધી છે, સિગ્મા A ના છેદમાં એપ્સાઇલોન 0. બે બાજુથી A કેન્સલ થશે, તો E એટલે કે વિદ્યુત ક્ષેત્રનો જવાબ આવશે સિગ્માના છેદમાં 2ε0. તો આ જે ક્ષેત્ર છે એ કેનું છે? તો કે સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે મળતું ક્ષેત્ર છે. તો અહીંયા જે સમતલ બ્લુ રંગનું બતાવેલું છે એ કેવું છે? અનંત છે. એનો તો અહીંયા નાનકડો ભાગ બતાવ્યો. ખરેખર આ સમતલ કેવું છે? અનંત. અનંત એટલે કે બધી, એટલે કે ચારેય દિશાઓમાં ફેલાયેલું છે. આવું અનંત સમતલ રહેશું ત્યારે એમાં મળતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થશે? સિગ્માના છેદમાં 2ε0. એને આપણે સદિશ સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખશું? સદિશ સ્વરૂપમાં આપણે સદિશ E બરાબર સિગ્માના છેદમાં 2ε0 ડોટ એનો એકમ સદિશ બાજુમાં મૂકી દેશું, એ હશે એન કેપ. એન કેપ શું છે? તો કે એન કેપ એ સમતલને લંબ અને સમતલથી દૂર જતી દિશાનો એકમ સદિશ છે. તો આ ગણતરી તમને બુકમાં નેક્સ્ટ પેજમાં આપેલી છે. તો આ ગણતરીમાં જોઈ શકાય 2EA બરાબર સિગ્મા A ના છેદમાં એપ્સાઇલોન 0. તેથી E બરાબર સિગ્માના છેદમાં 2ε0. અને સદિશ સ્વરૂપમાં સદિશ E બરાબર સિગ્માના છેદમાં 2ε0 ડોટ એનો એકમ સદિશ એન કેપ. તો અહીંયા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્મા જો ધન હોય એટલે કે સિગ્મા પોઝિટિવ હોય, તો વિદ્યુત ક્ષેત્ર Eની દિશા સમતલથી દૂર તરફ બહારની દિશામાં હશે. અને આમ બી આપણે વિદ્યુત ભાર ધન લઈએ ત્યારે સમતલથી દૂર તરફ બહારની દિશામાં ક્ષેત્ર હશે. અને જો સિગ્માની દિશા એ ઋણ હોય, એટલે કે સિગ્મા ઋણ હોય, તો Eની દિશા એ સમતલ તરફની દિશામાં અંદર તરફ હશે. તો આ નિયમની મદદથી આ વધારાનું એક બીજી જે ઉપયોગ છે એનું સૂત્ર આપણને મળ્યું. અને આ સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ કે આ સૂત્રમાં ક્યાંય એક્સ છે એ આવતો નથી. એનો મતલબ કે આ સૂત્ર છે એમાં વિદ્યુત ક્ષેત્ર એક્સ ઉપર આધારિત નથી. તો આપણી પાસે વ્યવહારમાં તો અનંત સમતલ નહીં હોય. અનંત સમતલ તો ક્યારે હોય? જ્યારે આખું બ્રહ્માંડ છે એ સમતલ દ્વારા ઘેરાતું હોય તો આપણી પાસે અનંત સમતલ છે એવું કહેવાય. પણ એવડા સમતલ આપણી પાસે હોય નહીં. જનરલી આપણી પાસે કેવા સમતલ હશે? મોટા સમતલ હશે. દાખલા તરીકે 30 ફૂટ બાય 30 ફૂટનું કોઈ સમતલ લઈ લઈએ, 10 ફૂટ બાય 10 ફૂટનું સમતલ લઈ લે. તો આવા મોટા સમતલ માટે આ સૂત્ર છે એ લાગુ પાડી શકાય, સન્નિકટ રીતે આ સૂત્રને લાગુ પાડી શકાય. એટલા માટે અહીંયા બુકમાં લખ્યું છે કે એક મોટા સીમિત સમતલ માટે સમતલના છેડાઓથી દૂર એટલે કે સમતલના મધ્ય ભાગમાં આ સમીકરણ સન્નિકટ રીતે
સાચું છે. તો આ તો ગોસના નિયમનો બીજો ઉપયોગ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું ગોસના નિયમનો ત્રીજો ઉપયોગ. સમાન રીતે વિદ્યુતભારિત પાતળી ગોળાકાર કવચને લીધે ક્ષેત્ર.